શુભમ એબીપી અસ્મિતા પર હું નમ્રતા ઓઝા આપ સૌનું સ્વાગત કરું છું. કોસ્મો ગુરુના કાર્યક્રમમાં આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આવનારું 2024નું વર્ષ આપણા સૌ માટે કેવું રહેશે. એ પહેલાં વાત કરીએ ગ્રહોની, તો મોટા ગ્રહોની વાત કરીએ તો ગુરુ છે આ વર્ષે મેષ રાશિમાં ગોચર કરી રહ્યો છે શરૂઆતના 4 મહિના. ત્યારબાદ એ વૃષભ રાશિમાં ભ્રમણ કરશે. શનિ છે કુંભ રાશિમાં ગોચર કરી રહ્યો છે અને રાહુ મીન રાશિમાં તથા કેતુ છે એ કુંભ રાશિમાં ગોચર કરી રહ્યો છે. તો આ ગ્રહોની ચાલ આપણા જીવનમાં શું ફેરફાર લાવશે એના વિશે ચર્ચા કરીશું અને શરૂઆત કરીશું મેષ રાશિથી. વાત કરીએ મેષ રાશિની, તો આવનારું આ વર્ષની શરૂઆત આપની માટે ખૂબ જ શુભ રહેવાની છે. આપની આવકમાં વધારો થતો જોવા મળશે, બચતમાં પણ વધારો થતો જોવા મળશે. આ વર્ષે તમારી આર્થિક ક્ષમતામાં વધારો થતો જોવા મળશે અને આકસ્મિક લાભ, નાણાકીય લાભ પ્રાપ્ત થવાના યોગ પણ જણાઈ રહ્યા છે. આ વર્ષે વેપારમાં ખાસ કરીને એક્સપોર્ટ ઇમ્પોર્ટના કામકાજમાં ફાયદો થતો જોવા મળશે અને જે લોકો વિદેશી વસ્તુઓનો વેપાર કરી રહ્યા છે તે લોકો પણ આ વર્ષે લાભદાયી રહેશે. આ વર્ષે રોજગારીની નવી અને ઉત્તમ તકો આપને પ્રાપ્ત થઈ શકશે. જે લોકો નોકરીની શોધમાં છે એ લોકોને નોકરી આ વર્ષે મળી શકશે અને નોકરિયાત વર્ગ પ્રમોશન પણ મેળવી શકશે. આ વર્ષે કાયદાકીય બાબતોમાં થોડું સાચવવાની જરૂર છે. કાયદાકીય કોઈ પણ કાર્ય હોય એને સાવચેતીથી કરવા આપણી માટે હિતાવહ રહેશે. જે વિદ્યાર્થી વર્ગ પોતાના કરિયરની શરૂઆત વિદેશ જઈને કરવા માંગે છે તે લોકો માટે પણ આ વર્ષ ઉત્તમ તક લઈને આવશે. વિદેશ અભ્યાસ માટે થઈને આ સમય સારો રહેશે. હા, જમીન મકાનના વેપારમાં જો કોઈ કામ કરતું હોય અથવા તો જમીન મકાનને લઈને કોઈ કામ કરવાનું છે તમારે, તો એપ્રિલ મે મહિનો ખાસ સંભાળવાની જરૂર છે. એમાં નુકસાનના સોદા થઈ શકે તેવું લાગી રહ્યું છે. વાત કરીએ સામાજિક બાબતોની, તો કૌટુંબિક સંબંધોમાં આ વર્ષે તમને ફાયદો થતો જોવા મળશે. પારિવારિક સંબંધોમાં મધુરતા ભરી જશે. સાથે જ કોઈ પણ કાર્ય હશે પરિવારનો સાથ સહકાર તમને મળી રહેશે. હા, ઓગસ્ટ સપ્ટેમ્બરમાં માતા સાથેના સંબંધોમાં વિખવાદ ના થાય તેનું ખાસ ખ્યાલ રાખવું જરૂરી છે. હેલ્થની વાત કરીએ તો વર્ષની શરૂઆતમાં વજન ના વધે તેનું ખાસ ખ્યાલ રાખવો અને ગુસ્સા ઉપર કંટ્રોલ રાખવો, અંકુશ રાખવો જરૂરી છે. ઓગસ્ટ 2024થી ઓક્ટોબર 2024માં પડવા વાગવાના યોગ બની રહ્યા છે, માટે આપે એ સમયે સાચવવું જરૂરી છે. આ સિવાય હાઈ બ્લડ પ્રેશર અથવા તો વાયરલ ઇન્ફેક્શન, વાયરલ ફીવર જેવી તકલીફોનો સામનો તમારે જુલાઈ ઓગસ્ટ મહિનામાં કરવો પડે તેવું જણાઈ રહ્યું છે. ઓવરઓલ સ્વાસ્થ્ય છે આપનું સારું રહેશે. રિલેશનશિપની વાત કરીએ તો જે સંબંધોમાં તકલીફ આવી હતી, જે સંબંધોને આગળ વધારવામાં મુશ્કેલીઓ જણાઈ રહી હતી ગત વર્ષે, એ આ વર્ષે દૂર થતી જણાશે. વૈવાહિક જીવન તમારું મધુરતાથી ભરી રહેશે. જે પણ કડવાહટ આવી હશે, જે પણ ઘર્ષણ આવ્યું હશે, એ આ વર્ષે દૂર થશે. જે લોકો પોતાના વિવાહ માટે થઈને જીવન સાથીની શોધ કરી રહ્યા છે, લગ્ન જીવનને બનાવવાની ચાલુ કરવાની કોશિશ કરી રહ્યા છે, તો આ વર્ષે ખૂબ જ સારા યોગ બની રહ્યા છે. વૈવાહિક જીવનની શરૂઆત માટે ખાસ કરીને એપ્રિલ મે મહિનો લગ્ન જીવનમાં બંધાવા માટેના યોગ સરસ જણાઈ રહ્યા છે. સાથે જ પ્રેમ સંબંધને આગળ વધારવાના પણ ઉત્તમ યોગ બની રહ્યા છે. સંતાન પ્રાપ્તિના યોગ પણ શુભ છે આ વર્ષે. આ વર્ષનો પ્રથમ ભાગ લગ્ન જીવન માટે અને દાંપત્ય સુખને આગળ વધારવા માટેનો ખૂબ જ સારો સમય છે. ધાર્મિક અને આધ્યાત્મિક જીવનમાં પણ આગળ વધવા માટે થઈને આ વર્ષ આપને ફાયદાકારક સાબિત થશે. આ સમય તમારી માટે વિદેશ યાત્રાના યોગ પણ લઈને આવી રહ્યો છે. ઓવરઓલ આ વર્ષ આપનું ખૂબ જ સારું જવાનું છે. હા, જે થોડો ઘર્ષણમય સમય વચ્ચે આવી રહ્યો છે તેની માટે ગણપતિ ઉપાસના અને શિવ ઉપાસના આપની માટે શ્રેષ્ઠ રહેશે.